Yes, hello everyone. Today we are going to understand the basic concept of earning per share. What is meant by earning per share? Let's start our today's session. અર્નિંગ પર શેરનો તમને મિનિંગ એમના વર્ડ ઉપરથી જ તમને ખબર પડે છે. જોઈ શકો છો અર્નિંગ પર શેર એટલે કે તમે જે કંપનીમાં ઇન્વેસ્ટ કરો છો એઝ એ શેર, એઝ એ ઇક્વિટી શેર, અને એના ઉપર તમને કંપની પર શેર કેટલું રિટર્ન આપે છે એને આપણે શું કહેશું? અર્નિંગ પર શેર. ઇન અધર વર્ડ્સ વી કેન સે that the return on per share given by a company is called earning per share. તો કંપની કેમાંથી તમને રિટર્ન આપે છે? ડિવિઝિબલ પ્રોફિટ. ડિવિઝિબલ પ્રોફિટ એટલે કયું પ્રોફિટ? કે જે આપણે શેર હોલ્ડરની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી શકતા હોય એવું પ્રોફિટ. મીન્સ નેટ પ્રોફિટ. મીન્સ ધ પ્રોફિટ આફ્ટર પેઇંગ ડિવિડન્ડ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર, paying interest to debenture, and then after from remaining profit they will give to the equity shareholder. હવે આપણે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની અંદર થોડીક બેઝિક થિયરી સમજીએ શું છે અર્નિંગ પર શેરમાં. EPS tells you what share of profit would each stock, or આપણે એને શેર કહીએ, get if the profit of company were to be divided. જો કંપનીનો પ્રોફિટ ડિવાઈડ કરવામાં આવે શેર હોલ્ડરની વચ્ચે, એટલે કે નંબર ઓફ શેર્સની વચ્ચે, તો તમને પર શેર કેટલું પ્રોફિટ મળે એને આપણે શું કહીએ છીએ? અર્નિંગ પર શેર. ક્લિયર? નેક્સ્ટ આપણે જોઈએ હાયર EPS મીન્સ હાયર પ્રોફિટ, એન્ડ સો અ કંપની વિથ હાયર EPS વુડ બી ડિઝાયરેબલ. એટલે કે જે કંપની પર શેર હાયર રિટર્ન આપતી હોય તો એનો મિનિંગ શું થયો? ઇનડાયરેક્ટલી કે એનો પ્રોફિટ વધારે હશે ને. આજે તમે 10 લાખ રૂપીસ ડિવાઈડ કરો 5 લાખ શેરની વચ્ચે, ઓર તમે 20 લાખ રૂપીસ ડિવાઈડ કરો 5 લાખ શેરની વચ્ચે, તો શું થયું કે ભાઈ કંપનીનો જ્યારે પ્રોફિટ વધારે આવે છે ત્યારે એનું પર શેર EPS બી કેવું આવે છે? વધારે. તો જ્યારે બી ઇન્વેસ્ટર્સ હોય ને, જે કોઈ ઇન્વેસ્ટર, એ કઈ રીતના ઇન્વેસ્ટ કરતા હોય? કંપનીનું એક તો EPS જોતા હોય અને બીજું PE રેશિયો, પ્રાઇસ અર્નિંગ રેશિયો જેને આપણે કહીએ છીએ, એ બે ચેક કરતા હોય અને એના ઉપરથી એ લોકો શું કરતા હોય? કંપનીમાં ઇન્વેસ્ટ કરતા હોય. તો લાસ્ટ લાઇનમાં એવું લખ્યું છે કંપની વિથ હાયર EPS વુડ બી ડિઝાયરેબલ, એટલે કે એ કંપનીમાં આપણે ડિઝાયરેબલ એટલે કે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. ક્લિયર? સો બેઝિક ક્લિયર થયું કે વોટ ઇઝ મીન બાય અર્નિંગ પર શેર. એક એવો પ્રોફિટ કંપનીનો કે જે પ્રેફરન્સને ડિવિડન્ડ પે કર્યા પછી અને ડિબેન્ચર ઇન્ટરેસ્ટને ઇન્ટરેસ્ટ આપ્યા પછી જે કંઈ રિમેનિંગ પ્રોફિટ વધે, ઇન શોર્ટ નેટ પ્રોફિટ જે હોય એને આપણે નંબર ઓફ શેર સાથે ડિવાઈડ કરશું તો પર શેર જે કોઈ વેલ્યુ આવે છે એને આપણે શું કહેશું? EPS. સો લેટ્સ આપણે અહીંયા થોડીક ફોર્મ્યુલા સમજીએ, પછી એક સિમ્પલ બેઝિક એક્ઝામ્પલ સમજીએ EPSનો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે. ઓકે, ફોર્મ્યુલા શું કહે છે? જો નેટ પ્રોફિટ ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ શેર. વન્સ અગેન રિપીટેડ ટાઈમ્સ કહું છું, નેટ પ્રોફિટ એટલે શું? કે કયો પ્રોફિટ? ડિવિડન્ડ પ્રેફરન્સને પે કરી દો, ડિબેન્ચર ઇન્ટરેસ્ટને પે કરી દો. તમને સિક્વન્સ ખબર જ છે, કંપની જ્યારે બી પ્રોફિટ અર્ન કરે સૌથી પહેલાં ડિબેન્ચરને ઇન્ટરેસ્ટ આપે છે, પ્રેફરન્સનું ડિવિડન્ડ આપે છે. આ બધું તમારે પે કર્યા પછી જે રિમેઇનિંગ પ્રોફિટ હોય, જેને આપણે ડિવિઝિબલ પ્રોફિટ તરીકે ઓળખતા હોઈએ છીએ, જેને આપણે નેટ પ્રોફિટ કહીએ છીએ, એ આપણે ડિવાઈડ કરવાનું હોય ટોટલ નંબર ઓફ શેર્સની વચ્ચે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધું છે સમજવા માટે, બેઝિક ક્લિયર કરવા માટે. અ કંપની શેર કેપિટલ ઇઝ ₹5 લાખ. જો શેર કેપિટલ કીધું છે, નંબર ઓફ શેર નથી કીધા. બ્રેકેટમાં લખ્યું છે ઇક્વિટી શેર ઓફ ઈચ ઓફ ₹10, એટલે કે 10 રૂપિયાવાળો ઇક્વિટી શેર છે અને ટોટલ કંપનીનું કેપિટલ 5 લાખ રૂપીસનું છે. તો નંબર ઓફ શેર આપણને કઈ રીતના મળશે? 5 લાખ રૂપીસ શેર કેપિટલ ડિવાઈડ બાય 10 રૂપીસ ઈચ ફેસ વેલ્યુ. તો આપણને નંબર ઓફ શેર અહીંયા મળશે 50,000. કેટલા મળશે? 50,000 શેર. હવે દરેક કંપનીનું કેપિટલ સ્ટ્રક્ચર અલગ હોય. કોક કંપનીમાં કેપિટલ સ્ટ્રક્ચર એટલે કે લાયબિલિટી સાઇડ શું લખેલું હોય? પ્રેફરન્સ શેર, ઇક્વિટી અને ડિબેન્ચર. કોક કંપનીમાં એવું હોય કે ડિબેન્ચર અને ઇક્વિટી હોય, કોક કંપનીમાં પ્રેફરન્સ અને ઇક્વિટી હોય. આ સમમાં એ લોકોએ શું આપ્યું છે એમના કેપિટલ સ્ટ્રક્ચરમાં? ઓનલી જસ્ટ એન્ડ ઓનલી ઇક્વિટી શેર આપ્યું છે. હવે એવું કીધું કે પ્રોફિટ એટ્રીબ્યુટેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર ઇઝ ₹1 લાખ.
એટ્રીબ્યુટેબલ એટલે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ ઇક્વિટી શેરહોલ્ડરની વચ્ચે એ પ્રોફિટ કેટલા રૂપીસનો છે કંપની આગળ 1 લાખ રૂપીસનો. એટલે આ પ્રોફિટ કયો હશે તો કે નેટ પ્રોફિટ હશે. આમાં કોઈ પ્રેફરન્સ શેર નથી, કોઈ ડિબેન્ચર નથી કે આપણે એને પહેલાં પે કરીએ અને પછી ઇક્વિટીને આપીએ. ક્લિયર થાય છે? સો ક્વેશ્ચનમાં શું કીધું 5 લાખ રૂપીસનું કેપિટલ છે. નંબર ઓફ શેર કેટલા છે તો કે 50,000 છે, ઇચ ઓફ ₹10 અને 1 લાખ રૂપીસનું પ્રોફિટ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ ઇક્વિટી શેરહોલ્ડરની વચ્ચે. હવે આપણે જોઈએ સોલ્યુશન શું કહે છે. લેટ્સ સી. સોલ્યુશનમાં એવું કીધું છે ફાઇન્ડ EPS. EPSની અંદર આપણે બે મેથડ છે. એક પર્સન્ટેજમાં ક્યારેક માગતા હોય એ લોકો અને ક્યારેક રૂપીઝ વેલ્યુમાં માગે છે. પર્સન્ટેજ માટે શું કરવાનું, નેટ પ્રોફિટ ડિવાઈડ બાય શેર કેપિટલ મલ્ટીપ્લાય બાય 100. ધ્યાન રાખજો નીચે આપણે શું ડિવાઈડ કરવાનું છે, શેર કેપિટલ. ઓકે, કંપનીનું નેટ પ્રોફિટ કેટલું હતું, આપણે કેટલું ડિસ્ટ્રીબ્યુટ કરી શકતા હતા 1 લાખ રૂપીસ. હવે નંબર ઓફ શેર નથી, ધ્યાન આપજો નીચે ડિવાઈડમાં વી હેવ ટુ ડિવાઈડ શેર કેપિટલ 5 લાખ રૂપીસ જોઈ શકો છો. મલ્ટીપ્લાય 100 શું કામ છે, બિકોઝ પર્સન્ટેજ ફાઇન કરવાના છે. સો નેટ પ્રોફિટ ઇઝ ઓફ ₹1 lakh, શેર કેપિટલ ઇઝ ઓફ ₹5 lakh, મલ્ટીપ્લાય 100 સો 20%. એ શું ડિરાઈવ કરે છે 20%? ધીસ above calculation examines that company's profitability is a 20% of equity capital. કંપનીએ જેટલું બી ઇક્વિટી શેરહોલ્ડર આગળ કેપિટલ મેળવ્યું હતું એના ઉપર કંપની કેટલા % રિટર્ન આપે છે એઝ એ પ્રોફિટ તરીકે 20% એમને રિટર્ન આપે છે. કેટલું 20% પ્રોફિટમાંથી કંપની ઇક્વિટી શેરહોલ્ડરને આપે છે, પર શેર 20%. ક્લિયર? નેક્સ્ટ હવે વેલ્યુમાં. તો વેલ્યુમાં તો આપણે જે આગળ ફોર્મ્યુલા જોઈએ એ જ છે કે નેટ પ્રોફિટ ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ શેર. ઉપર આપણે શું જોયું, શેર કેપિટલ જોયું, અહીંયા નંબર ઓફ શેર ડિવાઈડ કરવાના છે. તો આ તો સિમ્પલ જ છે કે આજે તમે 1 લાખ રૂપીસ અર્ન કરતા હોય એઝ એ પ્રોફિટ, તમારો ફાઇનલ નેટ પ્રોફિટ હોય અને તમે ડિવાઈડ કરો 50,000 શેર્સની વચ્ચે તો પર શેર કેટલું રિટર્ન આવે, ₹2 પર શેર. તો આ શું ડિરાઈવ કરે છે, ધીસ મીન્સ that company's earning per share is ₹2. સો આપણે અહીંયા શું સમજ્યા, આજે બેઝિક કોન્સેપ્ટ સમજ્યા, એનો ફોર્મ્યુલા સમજ્યા અને એનો આપણે શોર્ટ એન્ડ સિમ્પલ એક એક્ઝામ્પલ સમજ્યા. ઇન શોર્ટ, અર્નિંગ પર શેર એટલે એ કંપનીનું જે કંઈ પ્રોફિટ હોય છે એ નંબર ઓફ શેરની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરો તો પર શેર એ પ્રોફિટનો હિસ્સો જે હોય ને એ પર શેર કેટલું મળે ને એને આપણે શું કહીએ છીએ, અર્નિંગ પર શેર. ઓકે, યસ, થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ.